કચ્છ જિલ્લાના રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાપર નગર સેવા સદન હેઠળના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ તેમજ રાપર શહેરની મુખ્ય સમસ્યાઓનું નિરાકરણ કરવા હેતુસર રાપર નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। રાપર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે હાલના સમયમાં રાપર શહેરના વિવિધ જગ્યાઓ પર રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો હોય કે જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડતી હોય। ઉપરાંત રાપર શહેરની બજારોમાં व्यापार करता नाना मोटा वेपारीओ तथा शाकभाजीनी लारीओवाळाने रखडता ढोरोना कारणे समस्या सर्जाय छे। તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। રાપર નગરપાલિકાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય માટે તાત્કાલિક ધોરણે રાપર શહેર મધ્યે આડેધડ રખડતા ઢોરો અંગેની સમસ્યા ભોગવતા રાપર શહેરીજનોના હિતાર્થે રખડતા ઢોરોનું કાયમી ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરાઈ છે। તો રાપર શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની ઘણા વર્ષોથી સરકારી આકારણીમાં ચડેલ નથી કે જેવા કે વોકરા વિસ્તાર, હેલીપેડ, પીરધાર વિસ્તાર, લાલાસરી, તકિયાવાસ, રેફરલ વિસ્તાર પાછળનો ભાગ, જેપી નગર સહિતના ઘણા ખરાબ વિસ્તારોની સિટી સર્વે ન થયેલ હોવાથી આકારણી થયેલ નથી કે જેના કારણે સદર વિસ્તારના લોકો સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગતના સરકારી લાભોથી વંચિત રહી જતા હોય છે। આ મામલે અવારનવાર વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। નગરપાલિકા વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી ગટરોના પાણી છલકાય છે અને ઘણી જગ્યાઓએ તો પીવાના પાણીમાં પણ ગટરનું ગંદુ પાણી ભળી જાય છે, જેનાથી ભયંકર રોગચાળો ફેલાય તેવી દહેશત ઊભી થાય તેમ છે। અને પ્રી મોન્સૂનની કામગીરીમાં કચ્છની તમામ નગરપાલિકાઓ નિષ્ફળ નીવડી છે, જેથી રોગચાળો ફેલાય તે પહેલાં ગંદકી દૂર કરવા રજૂઆત કરાઈ છે। ત્યારે અનેકો સમસ્યાથી ઘેરાયેલા રાપર શહેરીજનોની લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ હંમેશા તૈયાર છે। આજની રજૂઆત બાબતે જો સુધરાઈ હરકતમાં નહીં આવે તો આગામી દિવસોમાં નગરપાલિકાને તાળા મારવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ દરમિયાન શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડ, રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી બાબુભાઈ ચૌધરી, રાપર નગરપાલિકા કાઉન્સિલર અરવિંદભાઈ માલી, મિતુલભાઈ મોરબિયા, ઈશ્વરલાલ સોની, ધનજીભાઈ ગોહિલ, પૂર્વ વિપક્ષી નેતા શ્રી દિનેશભાઈ ચંદે, સુંદરભાઈ ચૌહાણ, હરેશભાઈ ઠાકોર, દિલીપભાઈ ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, બિપિનભાઈ ડોડિયા, કાંતિલાલ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।